આટલી ધીરજ રાખવાની એવી કેવળ હતી તો કામ થાય. અભ્યાસમાં પણ ઘણા આવે અને શ્લોક મુખપાઠમાં ચાલે છે કે અમારો દીકરો સ્વામી શ્લોક મુખપાઠ કરતો નથી, અમારા નથી થાય નહીં. અમે તો કર્યું જ નતું કોઈ દિવસ. આ ગુરુ છે, આ ના થાય. તલ તુમડિયાની શાસ્ત્રીની વાત સાંભળી. એક છોકરો ભણતો હતો ગુરુજી પાસે, અને ગુરુજી કહ્યું ભાઈ તારા નસીબમાં જ્ઞાન જ નથી. ગુરુજીને કે મારે જ્ઞાન લેવું જ છે. ગુરુજી કે સાંભળ, આના માટે એક કર, એક તુમડી તલ ભરી લાવ, બીજી તુમડી ખાલી લાવ. એક તલ લેવાનો, શ્લોક બોલવાનો, ના બાજુ મૂકવાનો. એક તલ લેવાનો, શ્લોક બોલવાનો, ના બાજુ મૂકવાનો. એક શ્લોક આખી તુમડી ખાલી કરી નાખવાનો. એ રીતે ખાલી કરી. હવે આખી તુમડી તલથી ભરેલી ખાલી થાય, શ્લોક બોલે રાખવાનો, ઓમ ભૂર્ભુવઃ સ્વાહ સ્વરેણ પ્રયોગેન સદીની દિવ્યેન પ્રચોદયાત્. પછી બીજો તલ લેવાનો. આ રીતે બોલતા બોલતા આખી તુમડી ખાલી કરી. પછી મોડે જઈ ગયો, બીજો શ્લોક, ત્રીજો શ્લોક, એમ કરતા કરતા શાસ્ત્રી બન્યો. તલ તુમડિયા શાસ્ત્રી નામ પડી ગયું. કેટલી ધીરજ! સત્સંગ દીક્ષાના શ્લોક મૂળે કરવા હોય તો આટલી ધીરજ તમારે રાખવી પડે, તમારા સંતાનને રાખવી પડે, ત્યારે થાય. બાકી ઉતાવળે આંબા ન પાકે. આપણે કહેવાય છે ને, ઉતાવળે આંબા ન પાકે. ધીરજ રાખવી પડે. ધીરજ રાખીએ તો કામ થાય. ભગીરથે કેટલી ધીરજ રાખી? સગર રાજાના 60,000 પુત્રો હતા. એ 60,000 પુત્રો અહીં ગંગા સાગર આગળ ત્યાં એમનું બધાનું ધામ ગમન થઈ ગયું, બધા રાત બની ગયા હતા. તો એમના આત્માનું કલ્યાણ થાય એ માટે 3 પેઢી નીકળી ગઈ. બહુ લાંબુ છે એનું. તમે ભાગવતમાં જોજો, એ લોકોએ તપ ચાલુ કર્યું. એક જતા રહ્યા, એનો દીકરો આવ્યો, એણે તપ કર્યું, એ નીકળી ગયો. ભગીરથ આવ્યા, કહ્યું કે ભાઈ તમે શિવજી જોડો, શિવજીનું તપ કરો, કે શિવજીને મનાવવા પડશે. ગંગાને પ્રસન્ન કરવા માટે એનું તપ કરો. એટલું બધું કર્યું. નીચે લાવતા હતા, ત્યાં પેલા જાનુ ઋષિ આવ્યા. એ આખી ગંગા પી ગઈ. કરોડ આટલી બધી મહેનત કરી લઈ આવ્યા. ભગીરથ પુરુષાર્થ કર્યો છે. તો કે વાંધો નહીં, ચલો તો આવા દઈએ. તો કોઈ પણ વસ્તુમાં ધીરજ એ રાખવી પડે. ધીરજ રાખીએ તો કામ થાય. સંસ્કૃતમાં એક સુભાષિત છે. એ કામ કેવી રીતે થાય છે કે શનૈઃ પંથા શનૈઃ કંથા શનૈઃ પર્વત મસ્તકે શનૈઃ વિદ્યા શનૈઃ વિત્તમ શનૈઃ પંચત્વય પંચત્વાની શનૈઃ શનૈઃ. 5 વસ્તુ શનૈઃ થાય છે. પંથ કેવી રીતે કપાય? ધીરે ધીરે કપાય. અહીંથી ગોંડલથી રાજકોટથી ગોંડલ જવાનું હોય અને જવું હોય તો તમે ચાલવાનું ચાલુ કરો તો કલાકમાં ગોંડલ ના જાય. એટલો કોઈ દોડવી ના હોય. ધીરે 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 સતત ચાલતા રહેવું પડે. પછી વચમાં થોડો હળવો નાસ્તો લેવો પડે, કંઈક ડ્રિંક્સ લેવું પડે, એનર્જી જોઈએ, 2 મિનિટ વિશ્રામ પણ લેવો પડે, અને પછી પાછું ચાલવાનું. સતત ધીરે 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 ચાલતા રહો તો 2, 3, 4, 5 કલાકે, 6 કલાકે, ઘણા 7 કલાકે ગોંડલ પહોંચે, ઘણા 10 કલાકે થાય. ધીરે ધીરે જેવું ચાકમાં બળ. ઘણા તો ન આવે કે હવે તો પેટ્રોલ ખૂટી ગયું છે, શક્તિ ખૂટી ગયું છે, હવે ટીકા થોડી કરવાનું કરવું પડે. પણ કહેવાનું શું? શનૈઃ ગોદડી. પહેલાના જમાનામાં ગોદડી સીવતા હતા. કંથા એટલે ગોદડી. એ ગોદડી સીવતા એટલે 1 મિનિટમાં ના સીવી જાય, એની વાર લાગે. એ ધીરે ધીરે થાય. પર્વતના મસ્તક ઉપર જવું હોય તો પણ ધીરે ધીરે પર્વત ચડવો પડે. વિદ્યા પણ ધીરે ધીરે આવે. ગુણાચાર્ય સ્વામી એટલે કહ્યું, રાજાનો કુંવર હોય, રાજાનો છોકરો હોય, એને 1 દિવસમાં ખવડાવી મોટો ના થાય. તો ધીરે ધીરે એમ વિદ્યા પણ 1 દિવસમાં ના દેવાય. એ પણ ધીરે ધીરે એ આવતી હોય છે. ઉતાવળે કામ ના થાય. મધ્યના પહેલા વચનામૃતમાં મહારાજ જે વાત કરે છે એ જ વાત એક વરદરાજ કરીને શિષ્ય હતા, ગુરુ પાસે ભણતા હતા. ઉપનિષદ કાળની વાત છે. અને એને પણ જ્ઞાન નહોતું. ગુરુએ કહ્યું કે બેઠો તું જતો રહે, તને જ્ઞાન નહીં આવે. એટલે જતો હતો. ત્યાં વચમાં એને તરસ લાગી. તે કૂવા કાંઠે પનિહારીઓ પાણી ભરતી હતી, ત્યાં આગળ ગયો અને જોયું ત્યાંથી પાણી એ કાઢતા હતા. તે વખતે તો આવી મોટર કેવું દોરડાથી કાઢવાનું. દોરડાથી ખેંચીને કાઢે ને તો પથ્થર ઉપર કાંપા પડી ગયા. એણે જોયું કે દોરડું નરમ છે, પથ્થર કડક છે, અને આ પથ્થરમાં કાપો કોઈ પડે નહીં. મોટી લોખંડની સાંકળ ઘસો ને એક વખત તો કાપો પડે નહીં પથ્થરમાં. પણ ધીરે ધીરે રોજ ઘસાતું જાય તો પથ્થરમાં નરમ દોરડાથી પણ કાપા પડી જાય છે. તો હું ધીરે 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 રોજ મહેનત કરીશ
તો મારા મગજમાં જ્ઞાન નથી ઉતરતું ને કોઈ ઉતરશે. એ જ વરદરાજ સંસ્કૃતના મોટા વિદ્વાન બન્યા અને લોકોને સંસ્કૃત ભણાવે એવું એણે સંસ્કૃત આપ્યું. તો આ ધીરજ, પેશન દરેક વસ્તુમાં, ધંધામાં એટલે તમે જુઓ અમે ઉદઘાટન કરવા ઘણા બોલાવતા, સ્વામી આવજો ને મહાપૂજા કરી. એટલે ભાઈ મેં કહું ભાઈ પધરામણી કરી છે નહીં ચાલે, સંતો ઓછા છે હમણાં. કે ના સ્વામી આવો ને આવો, મહાપૂજા તો કરવી જ પડશે. ઘણા ઉદઘાટન ને અને પછી પૂછીએ ને 3 મહિના પછી એનું કંઈ નામ નિશાન હોય કે મશીન કે વેચી દીધા. હા મશીન કે વેચી દીધા સ્વામી, કેમ કે કાંઈ બરબત ના આવે. અરે પણ થોડું ધીરજ રાખવી પડે, કોઈને મળવું પડે, કોઈને પૂછવું પડે. અમુક એવા હોય દુકાને બંધ કરે, દુકાનનું ઉદઘાટન કરવા લઈ જાય, 5 મહિના કે સ્વામી બહુ ભાડું આવતું બંધ કરી દીધું, કોઈ આવતું નથી બંધ કરી દેવું પડ્યું. ધીરજ રાખીને આપણે શું છે, તરત પૈસાદાર થવું છે, તરત અદાણી અંબાણી બની જવું છે, એને ધીરજ રાખી છે. એને બચારા પરીક્ષા લેવાય છે, ત્યારે કામ થતું હોય છે. જે કરતા હોય એ લોકોની વાત અલગ છે, પણ એવાનું શું કોઈ પણ મોટા માણસ બને ને એમના નથી. એ કોઈ રાતોરાત કોઈ મોટા નથી બની જતું. એણે ઘણો પુરુષાર્થ કર્યો હોય છે, ત્યારે એ આગળ વધતા હોય છે. અબ્રાહમ લિંકનની વાત આવે. અબ્રાહમ લિંકન પહેલી વખત જ્યારે એ ચૂંટણીમાં ઉભા રહ્યા, ચૂંટણીમાં ત્યાં સાંજની ચૂંટણી હતી. પહેલાં તો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીઓ ઉભરી હોય છે. સાંજની ચૂંટણીમાં ઉભા હતા અને ત્યાં જ હારી ગયા. ફરી બીજી વખત આવ્યા, ત્રીજી વખત આવ્યા, ચોથી વખત, 14 વખત ચૂંટણી હાર્યા છે. નાની મોટી ચૂંટણી જીતે પછી હારી જાય, 14 વખત ચૂંટણી હારી અને છેલ્લે એ રાષ્ટ્રપ્રમુખ બન્યા. આ ધીરે ધીરે થાય છે. સીતાજીને રામ વનમાં ગયા, 14 વર્ષ સુધી ધીરજ રાખવી પડી. આ રામ તો રાજાના કુંવર હતા, સીતા પણ રાજાની કુંવરી જ કહેવાય છે. આગળ જનકપુરમાં બંને હતા તો પોતાની રીતે ગમે તેવું જીવન જીવી શકે કે નહીં, કે ભાઈ અમે તો રાજાના કુંવર છે, આપણે શું કામ આજ્ઞા પાડવી. પણ પ્રાણ જાય અને વચન ન જાય. એક વખત જે વચન આપી દીધું, ધીરજ રાખી અને 14 વર્ષ વનમાં રહ્યા ને તો રામનો મહિમા આવ્યો. લોકો અત્યારે રામ 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 કરે છે. એનું કારણ શું? કે રામ ભગવાને 14 વર્ષ સુધી સતત સહન કર્યું છે. એમ સતત વર્ષો સુધી મહેનત કરો, વર્ષો સુધી સહન કરો, ધીરજ રાખો, ત્યારે થાય છે. વર્ષો સુધી મહેનત કરવી પડે. રોમ માટે એવું કહેવાય છે, રોમ વોઝ નોટ બિલ્ડ ઇન અ વન ડે. દિવસમાં, એક જ દિવસમાં રોમ બન્યું નથી. સતત ધીરે ધીરે એને ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય ત્યારે મળે છે. આપણને તેમ કે ઇટ ઇઝ અ વન ડે ક્રિકેટ મેચ. આ વન ડે ક્રિકેટ મેચ છે એવું નથી, લોંગ ટાઈમ મેચ, લાંબા સમયનું ગેમ છે. આ ભગવાનની મૂર્તિ ધારવીને એ ઘણા લાંબા સમય સુધી ધારો ને તો ધારે. છાંદોગ્ય ઉપનિષદમાં વાત આવે છે, ઇન્દ્ર અને વિરોચન. વિરોચન એ અસુરોના રાજા હતા, ઇન્દ્ર એ દેવતાઓના રાજા. બંને પ્રજાપતિ બ્રહ્મા પાસે જ્ઞાન લેવા ગયા. છાંદોગ્ય ઉપનિષદની વાત છે. એ જ્ઞાન લેવા ગયા અને કહું કે અમને જ્ઞાન આપો. એ કે આવો બેસો. અહીંયા આગળ નિવહ મહર્ષિ તહ અંતિ એ બધું ચાલુ કરો. અને એ બધું ચાલુ કરાવ્યું. 21 વર્ષ થઈ ગયા. પેલા 21 વર્ષ થયા, હવે તો સ્નાતક બની ગયા. એટલે વાંધો નહીં, હવે બીજો ક્લાસ ચાલુ થાય છે. બીજા ક્લાસમાં બસ ફરી પાછું ચાલુ કર્યું, ફરી 21 વર્ષ. વિરોચને કહ્યું કે આ તો બહુ કહેવાય, 21 જતા રહ્યા, 50 નીકળી ગયા, આમ આપણે તો ઘરે જતા રહીએ. એ તો નીકળી ગયા, ઇન્દ્ર રહ્યા. બીજા 21 વર્ષ થયા, ફરી પાછા 21 વર્ષ. 101 વર્ષે જ્ઞાન આપ્યું ઇન્દ્રને. 101 છાંદોગ્ય ઉપનિષદમાં વાત છે. આ તમે જુઓ, લોકોએ કેટલી શ્રદ્ધા રાખી છે. અને આપણે કે સ્વામી આમ બ્રહ્મુખ થઈ જાય, મૂર્તિ અખંડ દેખાય, સિંગલ શેઠને દેખાતી, આમ લોકો અમારી પૂજાના દર્શન કરવા આવે. ભાઈ તમે તમારી પૂજાના દર્શન કરો તો બહુ છે, કોઈ ના આવે તો બરાબર છે. તમે દર્શન નહીં કરતા, બાજુ બરાબર મારતા હોય. ચલો પૂજા પૂરી ક્યારે થાય છે? નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણને બીજા બધામાં ધ્યાન હોય છે, આપણામાં ધ્યાન નથી હોતું. એટલે થોડું ભગવાન પણ 5 મિનિટ, આપણે આખો દિવસ તો ધ્યાનમાં રહેવું અઘરું છે. કારણ કે 1 મિનિટ 3 મિનિટ મૂર્તિ ધરવાનો વિચાર કરો. બાપાને સંભાળવા કે આ હોલ છે તો હોલમાં આવ્યા, તમે ક્યારે મહંસની સંભાળ્યા? કંઈ દરેક હરોળમાં બાપા આમ કેમ ગયા બોલો. તો આપણને
આપણને યાદ આવવું જોઈએ કે આપણે આ હરોળમાં બેઠા હતા, બાપાના દર્શન થયા હતા, અહીં બાપા પૂજા કરતા હતા, છોકરાઓના બધાના કાલા ગેલા બધા મુખપાઠ સાંભળતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ હાંકડી કરી ગયા છે. એ બધી વાતો જો આપણે થોડીક પણ સંભાળીએ ને તો મૂર્તિ દેખાય. અંતે મતિસા ગતિ. અત્યારે જેની મતિ છે એવી અંતે ગતિ થાય. અત્યારે મૂર્તિ દેખાતી હોય ને તો અંતકાળ દેખાય. અત્યારે શું દેખાય છે કે ઘરે જઈએ ને તો પાઉંભાજી બને છે એ દેખાય છે. રાજકોટનું ચાપડી ઊંધિયું દેખાય છે ઘણા. હમણાં તો ભૂટો દેખાય, શિયાળો એટલે ભૂટો પડે, ભૂટો દેખાય છે. એ મૂર્તિ દેખાય જ નહીં. બધું ખાવાનું તો મળી છે, સાઈડ ડિશેસ છે, એ તો મળવાનું છે, પણ ભગવાન